સાબરકાંઠા અરવલ્લીમાં દૂધના ભાવ વધારાની માંગ સાથે પશુપાલકો ઉગ્ર આંદોલન પર। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડેરી પાસેથી દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે પશુપાલકો સડક પર ઉતરી આવ્યા છે। મોડાસાના ઝાલોદર ગામે તંત્રની નનામી કાઢી પૂતળા દહન કરી તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો। આંદોલન દરમિયાન પશુપાલકો દ્વારા દૂધનો ન્યાયનો ભાવ 20 થી 25% વધારવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। બાયડના તીનપુરમાં તો મહિલાઓએ પણ આંદોલનમાં હરોળભર સહભાગિતા આપી। 200 થી વધુ મહિલા પશુપાલકો ચેરમેનના છાજિયા કાઢી નનામી કાઢી પોતાનો વિરોધ નોંધાવ્યો। તેઓએ જણાવ્યું કે ઘરેલું આવક માટે આધાર દૂધ છે, પરંતુ ખર્ચ અને મહેનતના પ્રમાણમાં લાભ મળતો નથી, જેથી ભાવ વધારવો જરૂરી છે। પશુપાલકોએ હજુ એક મહત્વની માંગ રજૂ કરી છે કે ભાવ વિસ્તારના પ્રશ્ને જે પશુપાલકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે તે તમામ કેસ પાછા ખેંચવામાં આવે। ઉપરાંત ઝીંઝવામાં મૃતક પશુપાલકને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ સ્પષ્ટ માંગ ઉઠી છે। વિસ્તૃત સ્તરે ચાલી રહેલા આંદોલનોથી તંત્ર અને ડેરી પર દબાણ વધી ગયું છે અને વાસ્તવમાં દૂધ ઉત્પાદકો માટે ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે તેમને ફાયદા હજુ પણ મર્યાદિત છે। પરિસ્થિતિને જોતા હાલના વિરોધને સ્વીકારવાની અને ચલાવવાની જરૂર સ્પષ્ટપણે અનુભવી છે।